ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાનો કરુણ અંત આવ્યો છે। વડોદરામાં ચાલી રહેલી સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા। બાળકીનું ડોક્ટરની ટીમ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પોસ્ટમોર્ટમ બાદ બાળકીનો મૃતદેહ પરિવારને સોંપાયો છે। પરિવાર મૃતદેહને લઈને ઝારખંડ જવા રવાના થયો છે। મહત્વનું છે કે બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ કરી લોખંડના સળિયા વડે ઈજા પહોંચાડી હતી। ગંભીર રીતે ઘાયલ બાળકીને સારવાર માટે પહેલા ભરૂચ અને પછી વડોદરાની હોસ્પિટલમાં સારવાર અપાઈ, પરંતુ બાળકીએ 8 દિવસ જીવન મરણ વચ્ચે જંગ લડ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા। ડરી ગયેલી આ બાળકીને ઉપરા છાપરી 3 કાર્ડિયાક અરેસ્ટ પણ આવ્યા હતા, જેથી બાળકી રિકવર થઈ શકી નહીં। સંવાદદાતા માનુ જોડાયા છે ફોનલાઈન પર। માનુ, જણાવશો કે ખૂબ જ અચંબિત કરી દે તેવી ચકચાર મચાવનારી આ ઘટના કહી શકાય। 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। આ સાથે જ લોખંડના સળિયાથી તેને ઈજાઓ પણ પહોંચાડાઈ હતી અને આ બાળકીએ આજે અંતિમ શ્વાસ લીધા છે। હિરલ, ખૂબ જ દુઃખદ ઘટના છે। ઝઘડિયાના જીઆઈડીસી વિસ્તારમાં ઝારખંડની બાળકી જે 10 વર્ષની છે એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને એને લોખંડના સળિયાથી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। 8 દિવસથી આ બાળકી છે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં સારવાર લઈ હતી। ગઈકાલે મોડી સાંજે બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવતા એનું મોત થયું છે। જે ઓર્ગન પણ ફેલ થઈ ગયા હતા બાળકીની, એટલી હદે આરોપીએ એની સાથે ક્રૂરતા આચરી હતી। બાળકીનું અવસાન થતા જ રાત્રે જ એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। ત્યારબાદ એના પરિવારજનોની ઈચ્છા મુજબ વડોદરા એસએસસી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ મારફતે એને ઝારખંડ લઈ જવામાં આવી છે। રાત્રે જ અહીંથી રવાના કરી દેવામાં આવ્યા છે। પરંતુ મામલો એ છે કે આરોપીએ જે પૂરતાપૂર્વક બાળકી સાથે અત્યાચાર કર્યો ને એના કારણે બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। માતા પિતાએ પોતાની વાલસોઈ દીકરી ગુમાવી છે। અત્યારે હાલ તો પરિવાર બાળકીના મૃતદેહને લઈ અને ઝારખંડ જવા રવાના થઈ ગયું છે। જી માનુ, આભાર।